કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવાની વાત તો પછી છે, પરંતુ જે કફોડી સ્થિતિમાં કન્યા પક્ષ અને વરપક્ષ મુકારો છે એને આમાંથી કઈ રીતે આપણે હૈયાધારણ આપીએ અને જે એક વખત લગ્ન લખાઈ જાય એ હંમેશા બંધ ન રહેવા જોઈએ એવું આપણે પહેલેથી માનીએ છીએ। તો એ લોકોને કન્વિન્સ કર્યા કે અમે કોઈ પણ પ્રયત્નથી તમારા લગ્ન પાર પાડીએ। તો એ મુજબ અત્યારે જેટલા હાજર છે વર પક્ષ કન્યા પક્ષ વાળા એના લગ્ન અમે કરાવી રહેલ છીએ। સર ટોટલ કેટલા નવ દંપતી આવ્યા હતા અને અત્યારે કેટલા 28 સમૂહ લગ્નનું આયોજન હતું, એ પૈકીના 3 ના અત્યારે થઈ રહ્યા છે। અમુક કંઈક મંદિર તરફ ગયા છે લગ્ન કરવા માટે, તો એને બી અમે ફોન કરીને બોલાવીએ છીએ કે તમે ધારો તો અહીંયા સમૂહ લગ્નમાં જોડાઈ શકો છો। તો 3 જે જોડા છે, 3 જે યુગલો છે તેમની લગ્ન ગ્રંથિ પૂર્ણ થઈ ચૂકી છે, લગ્ન વિધિ પૂર્ણ થઈ ચૂકી છે। અન્ય જે જોડા મંદિરમાં જતા રહ્યા છે લગ્નની વિધિ માટે, તેમને પરત બોલાવવામાં આવ્યા છે, તેઓ પણ પરત ફરશે ત્યારે તેમના પણ લગ્ન કરવામાં આવશે, લગ્ન કરાવવામાં આવશે। સમૂહ લગ્નના ફરાર આયોજકો સામે ગુનો દાખલ થશે તેવી પણ જાણકારી આપી છે સજ્જનસિંહ પરમારે।